हरि ओम 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 हरि ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां नारायण समारंभाम् आचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। शिवरात्रिની પૂર્વ સંધ્યાએ આપણે સૌ પવિત્ર શિવાનંદ ભવનમાં આપણા અમૃત મહોત્સવ અંતર્ગત ભક્તિભાવથી ઉજવાતા 70મા સત્સંગ અને પ્રાર્થના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છે। આ કાર્યક્રમ अलग अलग भक्तों जेम आ वखते भाई श्री मुकेशभाई जानी ए पुरस्कृत करेलो छे, जेओ श्री कोकिलाबेनना भाई छे। आ प्रसंगे आपणे उपेन्द्रभाईनुं पण पुण्यस्मरण थाय स्वाभाविक छे, कारण के तेमनी साथे तेमनो समग्र परिवार पण गुरुदेव स्वामी शिवानंदजी महाराज अने दिव्यजीवन संघ साथे जोडाયેલો छे। भाई श्री मुकेशभाई हमणां ज मैं વાત સાંભળી પ્રમાણે ડિસ્ટ્રિક્ટ હાઈકોર્ટમાં સેવા આપતા હતા। એમના પુત્ર અને પુત્રવધુ પણ આવવાના હતા, હવે કે નહીં તો એમનું પણ સ્વાગત છે। અને સમગ્ર પરિવાર અને દિવ્યજીવન સંઘના જેટલા પણ સદસ્યો છે એ તમામનું પરમ કલ્યાણ થાય એવી ભગવાનને આપણે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ। ઓમ નમઃ શિવાય, 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 ओम नमः शिवाय, 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 शिवाय नमः, ओम शिवाय नमः, ओम शिवाय नमः, नमः शिवाय, शिवाय नमः, ओम शिवाय नमः, ओम शिवाय नमः, ओम नमः शिवाय, शिवाय नमः, ओम शिवाय नमः, ओम शिवाय नमः, ओम नमः शिवाय, शिवाय नमः, ओम शिवाय नमः, ओम शिवाय नमः, ओम नमः शिवाय। हरि ओम। હમણાં જ આપણે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો કે જે ભગવાન શિવના અંશ છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે તુલસીદાસજી મહારાજ વિરચિત રામચરિત માનસનું આપણે દિવ્યજીવન સંઘમાં નિયમિત પારાયણ થાય છે। સોમ, મંગળ અને બુધવારે હિનાબેન અખંડાનંદ સ્વામીજી મહારાજ ના પ્રવચનોનો આશ્રય લઈ અને રામચરિત માનસનો આપણને સુંદર સ્વાધ્યાય કરાવે છે। અને એ અંતર્ગત સુંદરકાંડનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। સમગ્ર રામાયણની અંદર, રામચરિત માનસની અંદર ભગવાનના ઉત્તમ ભક્ત શિરોમણી હનુમાનજીના ચારિત્ર્યનું વિશેષ નિરૂપણ છે। આવતા સોમ અને મંગળવાર એટલે કે શિવરાત્રી પછીના 2 દિવસે એની પૂર્ણાહુતિ છે। તો સૌ કોઈ ભાઈ બહેનોને આવતીકાલની જેમ પછીના 2 દિવસ પણ એ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે। અને આપણને ઈચ્છા થઈ કે જ્યારે સુંદરકાંડની પૂર્ણાહુતિ થાય છે ત્યારે આપણે વડોદરાની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન નરસિંહજીના વરઘોડામાં જે રામજીભાઈ ને હા
એ ત્યાં હનુમાનજીની વેશભૂષા ધારણ કરી અને હનુમાનજી તરીકે સાક્ષાત પ્રગટ થાય છે, તો એમને પણ આપણે કેમ આમંત્રણ ન આપીએ? તો આપણે એમને આમંત્રણ આપેલું છે અને એમણે એનો સહજ સ્વીકાર કરેલો છે. એટલે કે હનુમાનજીની વેશભૂષા એટલે એમનું વેશ કોસ્ચ્યુમ ધારણ કરી અને તે ઉપસ્થિત થશે, એટલે આપણી હનુમાનજી મહારાજ પ્રત્યેની જે ભક્તિ છે એની અંદર એક સરસ મજાનું સોપાન ઉમેરાશે. તો એ રીતે એક સરસ મજાનો પ્રસંગ છે. તો આપ સૌ મંગળવારે પણ પધારશો એવું મારું આમંત્રણ છે. હવે આવતીકાલે શિવરાત્રીનો મહાપર્વ છે, એટલે કંઈક એના વિશે નાની વાત આપણે કરીએ. મહાશિવરાત્રી એટલે કે શિવરાત્રી, નાઇટ ઓફ શિવા એવું આપણે કહીએ છીએ. એટલે ખાસ કરીને શિવરાત્રીના દિવસે રાત્રે જે આપણે ભગવાનની ઉપાસના કરીએ છીએ એનું વિશેષ મહાત્મ્ય છે અને આપણે બધા જ એ વાતથી સુપરિચિત છીએ. શિવરાત્રીની ઉપાસનાની અંદર બે મહત્વના અંગો છે. કયા કયા છે? એક તો ઉપવાસ, કે જેને ઉપવાસ નહીં બોલાવવાનું, આપણે ઉપવાસ બોલીએ, જેને આપણે ફાસ્ટિંગ કહીએ છીએ. તો એનું વિશેષ મહાત્મ્ય છે. અને ખાસ કરીને ઉપવાસનું મહાત્મ્ય એટલા માટે છે કે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણી ઇન્દ્રિયો જે છે એના વિષયો સાથેના સંયોગ જે હોય છે એમાંથી પ્રમાણમાં આપણે આપણા મનને પાછું વાળી શકીએ છીએ, એટલે કે પ્રત્યાહાર કેળવી શકીએ છીએ. ઇન્દ્રિયોનો અને મનનો સંયમ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને મનનો સંયમ પ્રાપ્ત થાય છે. અને એ ઉપાસનાની એ મોટી પૂર્વ ભૂમિકા છે. એટલે સૌથી મોટું મહાત્મ્ય ઉપવાસનું છે. અને ભગવાન શિવ પાર્વતીજીને પણ કહે છે કે ભગવાનની ઉપાસનાના જેટલા પણ ઉપચારો છે એમાં મને ઉપવાસ એ સૌથી વધારે પ્રિય છે. અને બીજી કોઈ પણ રિચ્યુઅલ્સથી આપણે ભગવાનની આરાધના કરી, ઉપાસના કરીએ એના કરતાં ઉપવાસનું વિશેષ મહાત્મ્ય છે. અને ઉપવાસ એટલે માત્ર ભૌતિક રીતે જ નહીં, પરંતુ તમામ પ્રકારના વિષયોમાંથી અને તમામ પ્રકારના વિષયોના રસમાંથી આપણે ઇન્દ્રિયોને પાછી ખેંચીએ, કે જેને નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર કહે છે. તો પ્રત્યાહારમાં આપણને વિશેષ મદદરૂપ થાય છે. એટલા માટે જે રીતે પણ શક્ય બને એ પ્રમાણે આપણે ઉપવાસ કરવો જોઈએ. સ્વામી શિવાનંદજી મહારાજ એમનું જે પુસ્તક છે સિગ્નિફિકન્સ અને ઓબ્ઝર્વન્સ ઓફ શિવરાત્રી, એમાં લખે છે ઘણા સાધકો હોય એ પાણીનું ટીપું પણ લેતા નથી અને એવી રીતે પણ ઉપવાસ કરે. તો આપણાથી જે શક્ય બને તે પ્રમાણે આપણે ખાસ કરીને એ દિવસે ઉપવાસ અવશ્ય કરવો. અને બીજું ઉપાસનાનું ચરણ કયું છે? જાગૃતતા, અવેરનેસ એને આપણે કહીએ. અને ખાસ કરીને આપણે આપણા સાંસારિક વિષયમાં કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણી જાગૃતતા ના હોય તો કામ બરાબર થાય નહીં. તો આ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ પરમ તત્વનું ધ્યાન કરવાનું છે. એટલે એમાં વિશેષ કરીને જાગૃતતાનું બહુ મહાત્મ્ય છે. અને એટલા માટે જ દિવસ દરમિયાનમાં પણ સતત આપણું મન ઈશ્વર ચિંતનમાં હોય, ભગવાનના ચિંતનમાં, સ્તોત્ર દ્વારા, જપ દ્વારા, કોઈ પણ નમઃ શિવાયના જપ દ્વારા, સ્તોત્ર દ્વારા, અને ખાસ કરીને રાત્રિના 4 પ્રહરમાં આપણે જે પૂજા કરીએ એની અંદર પણ આપણે જાગૃતતા રાખી અને મુખ્યત્વે આપણામાં રહેલા રજસ અને તમસ એ બંનેની નિવૃત્તિ આ વ્રતનો એક મોટો ફાયદો છે, મોટો ઉદ્દેશ છે. કોઈ પણ વ્રત માટે હોઈ શકે. અહીં વિશેષ એવું છે કે આપણામાં રહેલા રજસ અને તમસ, અંતઃકરણમાં 3 પ્રકારના ગુણો છે. તો રજસ અને તમસ એની ઉપર આપણે નિયંત્રણ પ્રાપ્ત કરી શકીએ અને સત્વની વૃદ્ધિ થાય છે. તો સ્વામી ચિદાનંદજી મહારાજે લખેલું છે કે ઉપાસના અને ઉપાસ્ય બંનેમાં આ સામ્ય છે. આ બહુ વિચારવા જેવો વિષય છે કે ઉપાસના આપણે વાત કરીએ આ પ્રમાણે કરીએ તો એવી રીતે ઉપાસ્ય કે જેની આપણે ઉપાસના કરીએ છીએ એમાં પણ આ બધા પ્રકારના પરિબળો સમાયેલા છે. કે ભગવાન શિવ જે છે એ પોતે પણ તમામ પ્રકારની વસ્તુઓથી વિરક્ત છે અને વૈરાગ્યની પરાકાષ્ઠા છે. એટલે એ પ્રમાણે જ્યારે આપણે ભગવાન શિવનું આરાધના કરીએ કે ભગવાન શિવની જ્યારે આપણે ધ્યાન કરીએ, એમની મુદ્રા એ જોઈ અને સહજ રીતે આપણામાં વૈરાગ્ય પ્રગટ થાય. અને ભગવાન શિવ એ સગુણ સાકાર પરમાત્મા છે. એટલે પારમાર્થિક રૂપે નિર્ગુણ નિરાકાર પરમાત્મા આપણે જેને કહીએ એનું એ સદા ચિંતન કરતા હોય, એના સદા ચિંતનમાં મગ્ન હોય છે. એટલે જે માર્ગદર્શન સાધકને આપવામાં આવેલું છે કે ઉપવાસ કરવો અને જાગૃતતા રાખવી એ ભગવાન શિવ પોતે સ્વયં કરતા હોય છે. અને જ્યારે આપણે એમનું ચિત્ર જોઈએ ત્યારે સહજ રીતે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ.
એટલે ટીચ બાય બીઇંગ કહેતા હોય છે, એવું અહીં પણ છે કે ભગવાન શિવ પોતે પણ એના મૂર્તિબંધ સ્વરૂપ છે, જે આપણને કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ આપણે ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ થાય એ માટે આપણે ઉપવાસ કરીએ, અને એ પછી આપણે પ્રત્યાથી આગળ ધારણા ધ્યાન અને સમાધિ રજસ તમસમાં નિવૃત્તિ થાય, એટલે સહજ રીતે સત્વની વૃદ્ધિ થાય અને આપણે એનું ધ્યાન કરી શકીએ. તો એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને એ રીતે જ આપણે એમની આરાધના કરવાની છે, જેથી કરીને એ ઉપાસના કરતા કરતા ઉપાસક અને ઉપાસ્ય બેની વચ્ચે કોઈ વિશેષ અંતર રહે નહીં. ચિદાનંદ સ્વામીજી મહારાજના આ કેટલાક બોધ વચનો છે. સ્વામીજી એવું પણ લખે છે કે આપણે સામાન્ય રીતે ભગવાન શિવને સંહારક કરતા એવું કહેતા હોઈએ છીએ. પરબ્રહ્મ પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર છે એ પોતે જ સૃષ્ટિના સંદર્ભમાં એની સૃષ્ટિ, સ્થિતિ અને લય એ તરીકે 3 રૂપમાં જાણે કે વિભાજિત થયેલા છે, અને 3 દેવતા તરીકે આપણે એમની ઉપાસના કરીએ. તો સ્વામી ચિદાનંદજી મહારાજ એવું લખે છે કે હું પોતે એમને આ રીતે સંહારક કે એવી રીતે વિનાશ કરતા એવો શબ્દ વાપરવાનો પસંદ કરતો નથી. એ શું કહે છે? ડિઝોલ્વર. ઇઝ અ ડિઝોલ્વર. એટલે ગુજરાતીમાં શું કહીએ આપણે એને? લય કરતા. અને લય શેમાં કરવાનો? તો લય શેનો અને શેમાં કરવાનો? તો જે નિર્ગુણ નિરાકાર પરમાત્મામાંથી સૃષ્ટિનું સર્જન થયું, એ જ સૃષ્ટિનું પાલન થયું, અને એ જ સૃષ્ટિ ફરી પાછીના નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં મળી જાય. એટલે સૃષ્ટિના સંદર્ભમાં કહીએ કે આપણા પોતાના સંદર્ભમાં કહીએ, આપણા વાસ્તવિક સ્વરૂપમાં મળી જવું એ લય છે. અને ભગવાન શિવ જે છે એ પોતે લય કરતા છે, એટલે કે એ રીતે આપણને આપણા સ્વરૂપમાં લય થઈ જવાનું સૂચન કરે છે. બીજી બાજુ એવું પણ સ્વામીજી એક જગ્યાએ લખેલું છે કે આપણે એમ કહીએ કે પોતે ડિસ્ટ્રોયર છે કે આ રીતે ડિઝોલ્વર છે એવું કહીએ છીએ, પરંતુ ઘણી બધી જગ્યાએ હી હેઝ વર્કડ એઝ અ સેવિયર ઓલ્સો. એટલે આપણને તારક તરીકે પણ એમની ભૂમિકા જોઈ. જે માર્કંડેય હતા, એમના પરમ ભક્ત હતા, અને જ્યારે એમના મૃત્યુનો સમય આવે છે તો ભગવાન શિવના એટલા પરમ ભક્ત છે કે એને પોતે તારકનું પણ કાર્ય કરે છે. અને ભગવાન શિવ એ બહુ જ ભોળા છે એવું લખેલું છે, અને ઉત્તર પ્રદેશમાં બધા ખાસ કરીને ભોળા એવી રીતે આપણે એમને કહીએ છીએ. અને સ્વામી એવું લખેલું છે કે એટલા ભલા છે, એટલા ભોળા છે કે એમનું કોઈ પણ ભક્ત હોય એ કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય એમની પાસે જાય તો સહેલાઈથી એની પરિપૂર્તિ કરે છે. અને સ્વામી એવું પણ લખેલું છે કે ભગવાન શિવ એ જે એમની પાસે યાચક છે એનો આશય શું છે જોતા નથી, એવું લખેલું છે. શિવાનંદજી મહારાજ શું લખે છે જગ્યાએ કે મેન લુક્સ એટ ધ એક્શન whereas God looks at the intention of the action. કે ભગવાન જે છે એ તો સૂક્ષ્મ છે, એટલે આપણે કોઈ પણ કર્મ કરીને જોવા કરતા પણ કર્મ પાછળનો આશય જોઈએ છે. મને કહેતી એમની કરુણાની વ્યાપકતા દર્શાવવા માટે એવું કહે છે કે ભક્તનો આશય પણ જોતા નથી, અને જે પણ ભક્ત સાચી ભક્તિથી, સાચી નિષ્ઠાથી એમની પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખે છે એની પરિપૂર્તિ કરે છે. એક વ્યવહારિક દૃષ્ટાંત લઈએ આપણે, તો કોઈ યાચક આપણી પાસે રસ્તામાં આવે, બરાબર, અને આપણે એને કંઈ પણ વસ્તુ અર્પણ કરવાની હોય તો આપણે એની પાછળના આશયનો કોઈ વિચાર કરવો જોઈએ નહીં. ત્યાં ઘણી વાર એનો પ્રસંગમાં હું કહ્યું હતું કે એક માણસ તમારી પાસે ઉભો છે અને તમને કરુણા છે, તમે આપો, એની પાછળના આશયનું શું કરશે, ક્યાં એનો ઉપયોગ કરશે, આપણે વિચાર કરવાની જરૂર નથી. એટલે જ્યારે કોઈ યાચક આપણી પાસે આવે ત્યારે બહુ વિચાર કર્યા વગર આપણે જે કંઈ શક્ય હોય તેને દાન કરવું એ પણ આપણે ભગવાન શિવની ભૂમિકા છે એવું આપણે માની શકીએ આ દ્રષ્ટાંત ઉપરથી. તો ઘણી બધી વાતો સ્વામીજી એમના વિશે લખેલી છે. હવે કેટલીક મૂળ વાતો પર આવીએ કે જે સ્વામી શિવાનંદજી મહારાજે લખેલી છે, એની પર થોડું ચિંતન કરીએ આપણે. આ બધી વાત સ્વામીજી પણ લખેલી છે કે વિશેષ કરીને એ ફાલ્ગુન લખે છે, પણ આપણે માટે મહામહિનો થશે. એટલે મહામહિનાના વધમાં કૃષ્ણ પક્ષની અંદર 13ના દિવસે ખાસ કરીને આપણે એનું મહાત્મ્ય છે, અને દિવસે વિશેષ કરીને ભગવાનની પૂજાને માટે સૌથી વધારે ઉત્તમ દિવસ છે. એવું પણ એક જગ્યાએ લખેલું છે કે જ્યારે સૃષ્ટિનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું અને એ પછી શિવ અને પાર્વતી એક જગ્યાએ બેઠેલા છે, અને ત્યારે સંવાદ કરે છે. એની વખતે પાર્વતીજી એમને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપના જે અલગ અલગ પ્રકારના વ્રતો, ઉપાસનાના જે બધા ઉપચારો છે એમાં સૌથી વધારે દિવસ અને સૌથી વધારે ઉપચાર તમને ક્યારો પ્રિય છે? ત્યારે એ વખતે ભગવાન શિવ એમને આજે મહાવદ 13ની વાત કરી છે, દિવસની વાત કરે છે, અને આખી એની વિધિ વિધાનનું વર્ણન કરે છે કે રાતના 4 પ્રહરની અંદર એમ 4 પ્રકારના દ્રવ્યોથી આપણે એમનો અભિષેક કરવો. અને એનું પણ તાત્પર્ય બતાવેલું છે કે અભિષેકમાં સૌથી પહેલા શું કરીએ આપણે? દૂધનો અભિષેક કરવો, પછી બીજા
પ્રહરની અંદર દહીંનો અભિષેક કરો, ત્રીજામાં ક્લેરિફાઈડ બટર એટલે કે ઘી એવું લખેલું છે, અને ચોથામાં હની એટલે કે મધ. તો શા માટે અભિષેક કરવા જોઈએ અને ભગવાન શિવને શા માટે અભિષેક આટલા બધા પ્રિય હોય? તો એવું પણ એક જગ્યાએ એમ લખેલું છેલ્લે ભગવાન શિવની ઉપાસના રહસ્યની અંદર કે હી ઇઝ એન એમ્બોડીમેન્ટ ઓફ તપસ્યા. જેમ આપણા શિવ અને શિવાનંદ એમાં બહુ મોટો ફેર નથી, એ પણ તપસ્યાના મૂર્તિમંત સ્વરૂપ છે. અને તપસ્યાનું એટલું બધું બળ છે અને એટલી બધી ઉષ્ણતા છે કે જાણે કે ઉષ્ણ સ્વરૂપને શીતળ કરવાને માટે, શાંત કરવાને માટે આપણે જે અભિષેક કરીએ છીએ એ ભગવાનને પ્રિય છે. તો એ દ્રષ્ટિએ આપણે ભગવાનને જળથી, દૂધથી, દહીંથી, ઘીથી અને અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી આપણે કરીએ છીએ કે જે આટલી બધી પ્રકારની એમના દિવ્યતા છે, દિવ્યતાનું તેજ જે છે, શિવલિંગ જ્યોતિર્લિંગમાં તે થાય છે, તેજ સ્વરૂપ ભગવાન છે, તેમને એક પ્રકારની શાતા કે શાંતિ પ્રાપ્ત થાય. સ્વામીજી એવું પણ લખે છે કે આપણે ભગવાનને આ રીતે કરીએ, અભિષેક કરીએ તો આપણે તો બધું રિટર્ન ગિફ્ટના જમાનામાં જીવીએ છીએ. તો આપણે અભિષેક કરીએ તો આપણને શું થાય, આપણને શું લાભ થાય એનાથી? તો આપણે જેવી રીતે ભગવાનને દૂધનો અભિષેક કરીએ છીએ તો સ્વામી શિવાનંદ મહારાજ એવું લખેલું છે કે એ આપણને રિટર્નમાં કહેવાય નહીં, આમ તો પણ કદાચ વ્યવહારિક એવો તો કહી શકાય, તો મિલ્ક ઓફ વિઝડમ એટલે કે જેને આપણે જ્ઞાન કહી શકીએ, જેને આપણે જ્ઞાનનું દૂધ કહી શકીએ, એ પ્રકારની વસ્તુ આપણામાં વરસાવે છે. અને જેથી કરીને આપણા જે કંઈ આટલા વર્ષોના સંચિત પાપો છે, જે કંઈ દૂષણો છે, જે કંઈ વિઘ્નો છે, એ તમામનું નિવારણ થઈ અને આપણે ઈશ્વર દૃષ્ટિમાં આગળ વધી શકીએ. આ બધા પ્રકારનો અભિષેકનો કેટલો મહાત્મ્ય છે. તો દરેક વખતે આપણે કોઈક ને કોઈક સંવાદ કરીએ છીએ, તો આમાં કોનો સંવાદ આવશે? શિવરાત્રિમાં જો સંવાદ કરવો હોય તો કોનો સંવાદ કરી શકાશે? શિવરાત્રિના સંવાદની આપણે વાત કરીએ કે શિવરાત્રિમાં પણ એક સંવાદ છે, બરાબર? એ રીતે આપણે સંવાદની જે ગાથા છે એની સાથે પણ આપણે આગળ જઈ શકીએ. તો એમાં એવું લખ્યું છે, આપણે સૌથી પહેલા તો એ વાત આપણે બધા જાણીએ છીએ કે શિવરાત્રિનો પ્રસંગ શું હતો અને કેવી રીતે કે ચિત્રભાનુની વાર્તા એવું કહેવાય છે. અને એવું કહેવાય છે કે મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ જ્યારે બાણશૈયા પર સૂતેલા છે એ વખતે એ આ ચિત્રભાનુની વાત કહે છે. તો ચિત્રભાનુ એ કોણ છે? તો ચિત્રભાનુ એ ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અને કાર્ય કરેલા એક રાજા છે. અને ઇક્ષ્વાકુ વંશમાં એ રાજા હતા ચિત્રભાનુ. અને એ વખતે એમના દરબારમાં એક વખતે અષ્ટાવક્ર મુનિ પોતે આવે છે. અને અષ્ટાવક્ર મુનિ આવે છે અને ત્યારે એ પોતે ઉપવાસ કરતા હોય છે. અને પછીથી અષ્ટાવક્ર મુનિ આમ તો બહુ પરમ જ્ઞાની છે, પણ આ તો એક સરસ મજાની વાત છે, એટલે એમને પ્રશ્ન પૂછે કે તમે શા માટે એમ કે આજે ઉપવાસ કરો છો? એટલે ચિત્રભાનુ એ વખત એમને કહે છે કે મને એક વરદાન છે કે જેના અંતર્ગત મારો પુનર્જન્મ શું હતો એ હું જોઈ શકું છું, હું જાણી શકું છું. આપણને ખબર નથી પુનર્જન્મ આપણો ગયો જન્મ શું છે, એમાં પણ ભગવાનની કૃપા છે, પણ એમના વિશેષ પુણ્ય હશે એટલા માટે એમને સ્મરણ હતું કે મારો ગયો જન્મ શું હતો. એટલે એમને કહ્યું કે મારો જે પહેલાનો જન્મ હતો એમાં કોણ હતો? હું એક શિકારી હતો. એની પછી વાર્તા આપણને બધાને ખબર છે. એ શિકારીનું નામ શું છે? સુસ્વર નામ છે. શિકારીનું નામ શું છે? સુસ્વર. કયા પ્રાંતમાં રહે છે? વારાણસી. કયા પ્રાંતમાં રહે છે? વારાણસી. અને એ વાર્તા આપણને બધાને ખબર છે, એટલે એ કહેવાની જરૂર નથી કે એ સુસ્વર નામનો શિકારી હોય છે. એને એના પોતાના પરિવારજનો બહુ પ્રિય હોય છે અને એમના પોતાના કુટુંબના નિભાવવા માટે એ આ પ્રકારનું હન્ટિંગનું કાર્ય કરતો હોય છે. અને એક દિવસ જ્યારે હન્ટિંગનું કાર્ય કરતા કરતા વનમાં બહુ જ ઊંડા ચાલી જાય છે. હરણનો શિકાર પણ કર્યો હોય છે અને હરણનો શિકાર કર્યો પછી થયું કે રાત્રે એટલો સમય થઈ ગયો છે એટલે પાછું ઘરે જઈ શકાશે નહીં. એટલા માટે પછી નક્કી કર્યું કે ભાઈ રાત્રે એક જગ્યાએ મારે વિરામ કરવો પડશે. અને આ તો જંગલ હોય તો ત્યાં બધા પશુ પંખી હોય, એટલા માટે એક વૃક્ષની ઉપર ત્યાં આગળ જે હરણ હોય છે એને બાંધે છે અને પછી વૃક્ષની એક ડાળી પર જઈને પોતે ત્યાં આગળ બેસે છે. અને આખા દિવસનો થાક હોય છે, એટલા માટે છતાં પણ એ ઝાડની ડાળી પર બેઠેલો છે, એટલા માટે પોતે પડી ના જાય એટલા માટે સજગતા રાખે છે. અને એ સજગતા રાખે છે અને દરમિયાનમાં પણ એને થાય છે કે મારા ઘરના બાળકો છે કે એમના ધર્મપત્ની હશે, ઘણા બધા ભૂખ તરસથી એ પીડિત હશે અને એમના વિશે એમને ચિંતા થાય છે. એટલે સહજ રીતે એની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. અને આપણને બધાને ખબર છે કે અશ્રુની ધારા વહે છે ત્યારે નીચે ત્યાં આગળ એક શિવલિંગ હોય છે
અને શિવલિંગ ઉપર અજાણતાથી જ એનો અભિષેક થાય છે. એટલે એ શિકારી પોતે કોઈ પ્રકારની એ ઉપાસના કરવાનો આશયથી કરતો નથી, પણ આકસ્મિક રીતે પણ કોઈ ભક્તિ થતી હોય તો કેટલી ફળદાયી છે એનું આ પ્રતીક છે દ્રષ્ટાંતે. અને પછી બેઠા બેઠા માણસ કરે છો, બેઠા તો કે નાની મોટી વસ્તુ આપણે તોડીએ, હાથ હલાય, કશું ને કશું કરીએ, અને આમે પાછું જાગતા રહેવાનું હોય એટલે એક્ટિવિટી પાછી કરવી પડે. એટલે એને પોતાને ખ્યાલ નથી હોતો કે બેલોપત્ર જે હોય છે એ ધીમે ધીમે તોડીને ત્યાં આગળ નીચે મૂકે છે, અને એ વખતે શિવલિંગ ઉપર બેલોપત્ર હોય છે એને ત્યાં આગળ ચડે છે. અને એ પછી સવારના પોરમાં ઉઠે છે અને ત્યાં આગળ એને બહુ ખ્યાલ હોતો ને શું થયું એ, અને પછી ત્યાં આગળ પોતાના ઘરે જાય છે અને જે હરણ હોય છે ત્યાં આગળ એનું પેલું એ વેચી અને ઘણું બધું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. એમાંથી એ પોતે આહાર ત્યાં આગળ પરચેસ કરે છે અને પોતે ઘરમાં હોય છે ત્યારે જ એક સ્ટ્રેન્જર, એટલે અતિથિ આપણે સમજી શકીએ, એ ત્યાં આગળ આવે છે, એને પણ અર્પણ કરે છે. અને પછી એ રીતે એની આખું કાર્યવાહી પૂરી થાય છે. અને જ્યારે છેલ્લે એનું પાર્થિવ શરીર પૂરું થાય છે એ વખતે યમના દૂતોને ત્યાં આગળ શંકરના દૂતો અટકાવે છે અને એમને કહે છે કે આ તો મારો પરમ ભક્ત છે અને વિશેષ મારી આરાધના કરેલી છે અને શિવલોક એને પ્રાપ્ત થાય છે. એવી રીતની વાત છે. અને શિવલોક એને પ્રાપ્ત થાય છે. અને પછી કોણ ફરી પાછું આવ્યું? ના, પછી રાજા તરીકે ફરી ચિત્રભાનુ પાછા આવે ને, એટલે શિવલોક તો પ્રાપ્ત થયું અને ફરી પાછું એ ત્યાં આગળ ચંદ્રભાનુ તરીકે અવતારિત થાય છે. તો એ પણ વાત આપણે સમજવા જેવી છે કે આપણને શું ભગવાનનું લોક પ્રાપ્ત થાય પછી પણ શું જન્મ હોય પાછું, એ પણ એક વાત આમાં સમજવા જેવી થાય છે કે ઘણા બધા વર્ષ શિવલોકમાં રહી અને પછી ફરી પાછા આવે છે. તો એ વાતને પણ આપણે જ્યારે સંક્ષિપ્તમાં જોઈ લઈએ તો સૌથી પહેલા તો જંગલના પશુઓ જે છે એને કોણ કહીશું? આધ્યાત્મિક અર્થઘટન આપણે કરીએ આખી ઘટનાનું. તો આ ઘટના બહુ સામાન્ય લાગે, પણ તમે જયારે એનું અર્થઘટન કરો ત્યારે જ આપણને એમ થાય કે આની અંદર કેટલું ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તો જંગલના પશુઓ છે કોણ છે? પેલા તો જંગલે શું છે? જંગલે આપણું અંતઃકરણ. જંગલે શું છે? આપણું અંતઃકરણ, કે જેને આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવા ચતુષ્ટય આપણે ઓળખીએ છીએ. અંતઃકરણ ચતુષ્ટય આપણે કહીએ છીએ. એ પ્રમાણે આપણે અંતઃકરણમાં આપણે જાણીએ કે આપણી પોતાની સૃષ્ટિ હોય છે, બહારની દુનિયા હોય છે, એવી રીતે આપણી પોતાની પણ એક દુનિયા હોય છે, જેમાં આપણે રહેતા રહીએ છીએ. તો અંતઃકરણ ચતુષ્ટય એ શું છે? એ વન છે, જંગલ છે. અને એની અંદર કોણ છે? પશુઓ. હમણાં જે વાત કરી આપણે, જે બધા ભગવદ ગીતાના 16મા અધ્યાયમાં સદગુણો ખાલી 3 શ્લોકમાં છે અને દુર્ગુણો બધા કેટલા બધા છે? અહંકાર, કામ, ક્રોધ, લોભ અને દ્વેષ મુક્ત કરો. તો જેટલા પણ ષડરૂપો આપણે કહીએ એ બધા શું છે? એ પ્રકારના જંગલી પશુઓ છે. તો આ એક ઘટના થઈ. હવે શિકારી કોણ છે? સુસ્વર કોણ છે? એ પોતે યોગી છે. એ કોણ છે? પોતે યોગી છે. કે અંતઃકરણની અંદર જે આ બધા પ્રકારની નકારાત્મક વૃત્તિઓ રહેલી છે એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરી, મનોજય પ્રાપ્ત કરી અને પોતાના અંતઃકરણને પરમાત્મામાં એ જોડી શકે. શું કહીએ આપણે? યોગી કહીએ. અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ બધા પ્રકારના ચરણો છે. તો એ પ્રકારે યમ અને નિયમનો અભ્યાસ કરી અને પ્રત્યાહારનો પણ અભ્યાસ કરી અને જે વ્યક્તિ યોગના માર્ગમાં આગળ વધે છે એમાં અંતઃકરણ એનું જેટલું શુદ્ધ હોય છે એટલું જ શુદ્ધ વ્યક્તિત્વ એનું બહારથી પણ હોય છે. એટલે વ્યક્તિનો દેખાવ, કોન્ટિનન્સ જેને કહેવાય, એ પણ બહુ ક્લિયર હોય, એની આંખો પણ બહુ તેજસ્વી હોય, બરાબર. એનો સ્વર જે હોય પણ બહુ મધુર હોય. એટલે સુસ્વર એટલે મધુર સ્વર હોવો એ પણ એક મહાન યોગી પુરુષની નિશાની છે. એટલે અહીં જે શિકારી છે એને યોગીનું રૂપક છે અને એ શિકારી જે પોતે હોય એ સહજ રીતે એનો સ્વર પણ બહુ જ મીઠો હોય. અને એટલા માટે જે વ્યક્તિ બહુ પવિત્ર હોય, બહુ સારી હોય, એનો સ્વર આપણને ગુરુદેવનો સ્વર આપણે સાંભળીએ આપણને બહુ જ મીઠો લાગતો હોય છે. તો એટલા માટે નામ શું આપ્યું એનું? સુસ્વર નામ. તો એ પ્રમાણે શિકારી જે છે એ એક યોગી છે. એ યોગીનું દર્શન કરે છે. આ પ્રમાણે આપણે પણ એક યોગી થવાનું છે. પછી શું થાય છે આગળ? એ વારાણસી નગરમાં છે. તો વારાણસી શાનું પ્રતીક છે? વારાણસી એ સંસ્કૃતમાં આજ્ઞાચક્ર દર્શાવે છે એવું લખ્યું સ્વામી છે. અને આ સંવાદ જે છે એ શાસ્ત્રી અને આત્મનાથન બેની વચ્ચેનો છે અને સ્વામીજી આખું લખેલું છે. એટલે ત્યાં સંવાદ રૂપ આખી વાર્તાના રૂપમાં કહી દઉં છું કે શાસ્ત્રી અને આત્મનાથન બે વચ્ચેનો સંવાદ છે. એટલે આત્મનાથન પ્રશ્ન પૂછે છે અને શાસ્ત્રી એમનો જવાબ આપે છે. એ પ્રમાણે આખી વાત છે. તો આજ્ઞાચક્રની વાત થઈ. એ વારાણસી શું છે? આજ્ઞાચક્ર છે. અને આજ્ઞાચક્ર શું છે? કે જ્યાં આગળ આપણા શરીરમાં 72,000 નાડી છે અને 72,000 નાડીમાં 124 મુખ્ય છે અને એમાં 3 વિશેષ મુખ્ય છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના. ઈડા એટલે ચંદ્રનાડી, શીતળતા. પિંગલા એટલે જમણું નુષ્કરમાંથી હોય છે અને સુષુમ્ના. અને સુષુમ્ના આના દ્વારા પ્રાણનું વહન થાય છે. તો એ મૂલાધારમાંથી શરૂઆત થઈ અને ઉપર ઉઠી અને અનાહત ચક્રમાં અને આજ્ઞા ચક્રમાં 3 નાડીનું મિલન થાય છે. અને એ પ્રમાણે અને દિવ્ય દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તો એ થઈ વારાણસીની વાત. પછી બિલ્વપત્ર
તો બીલોપત્ર શું છે? એ પણ જેને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીએ? કમ્પાઉન્ડ લીફ. એટલે ત્યાં એક્ઝેક્ટ ગુજરાતી યાદ નથી, પણ પિનેટલી કમ્પાઉન્ડ એવું કહેવાય. એટલે એને પિન ત્યાં 3 નીકળતી હોય બ્રાન્ચીસ, તો પિનેટલી કમ્પાઉન્ડ લીફ છે. તો એ પણ 3 અવસ્થા, સત્વર રજસ સમજ કહીએ અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કહીએ, એનું પ્રતિનિધિત્વ કરે છે. એ બીલીપત્ર થયું. અને પછી આજ્ઞા ચક્રની અંદર વાત થઈ કે ત્યાં ઘડી એ ઉર્ધ્વગતિ કરે. હવે આપણે હરણોને બાંધ્યા ઝાડમાં, એ શું કહીશું આપણે? એ જે પણ આપણા બધા રાગદ્વેષ કે આપણી જે બધી ઈચ્છાઓ છે એ બધીને જાણે પોટલું વાળીને આપણે બાજુ પર મૂકી દઈએ. એ પ્રમાણે તો જ ભગવત ચિંતન થઈ શકે. બાકી જો ઈચ્છા અને રાગ લઈને જ આપણે ફરીએ તો ભગવત ચિંતન થાય ને એમાં જ આપણો સમય વહી જાય. એટલે હરણને બાંધેલું હોય શું છે? જેટલી પણ આપણી ઈચ્છાઓ છે, રાગદ્વેષ છે, બધાને જ સંકલિત કરીને આપણી જગ્યાએ ઝાડમાં બાંધી આપણે રાખી દઈએ. અને પછી એ ઉપર જાય છે, ઝાડની ઉપર જાય છે. એટલે શું અર્થ થયો એનો? કે આપણી કુંડલીની શક્તિ જે છે એ ક્યાં આગળ છે? મૂલાધાર ચક્રમાં છે. તે મૂલાધાર ચક્રમાંથી આરોહણ કરી અને અનાહત ચક્રમાં અને આજ્ઞા ચક્રમાં એ થાય છે. કે જ્યાં આગળ ઈડા પિંગલા એનું થાય છે. અને એ જ્યારે થાય છે ત્યારે એક પ્રકારનો દિવ્ય પ્રકાશ એને પ્રાપ્ત થાય છે. અને એ જ્યારે જાગૃત હોય છે ત્યારે પણ સૌથી પહેલા તો એ પડી ના જાય એટલા માટે શિકારી જાગ્રત રહે છે, એટલે જાગ્રત અવસ્થા. અને પછી એ જાગ્રત અવસ્થા જ્યારે વધારે વખત થાય અને આપણે શાંતિથી બેઠા એ સહજ રીતે આપણે સ્વપ્ન અવસ્થા પણ આવી જાય. અને એવું સ્પષ્ટ થતું નથી, પણ એવું સમજાય છે થોડોક સમય માટે એ સુષુપ્તિમાંથી પણ પસાર થયો છે એવું વંચાય છે. એ બહુ પ્રયત્ન કર્યો સમજવાનો, પણ એવું સ્પષ્ટ થતું નથી. તો 3 અવસ્થામાંથી પસાર થાય છે. અને 3 અવસ્થા પછી શું આવે? તુરીય અવસ્થા. એટલે તુરીય અવસ્થા એ કોઈ ચોથી અવસ્થા નથી, પણ તુરીય અવસ્થા એ શુદ્ધ ચૈતન્યની અવસ્થા છે કે જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને ઉજાગર કરે. તો એ પ્રમાણે આ 3 પ્રકારની અવસ્થામાંથી રાત્રે પસાર થાય છે અને સવારે ત્યાં આગળ એ દિવસનો ઉદય થાય છે. એટલે પ્રમાણે રાત્રિ પૂરી થાય અને દિવસ થાય એ પ્રમાણે આપણે પણ આ તમામ પ્રકારની અવસ્થામાંથી ઉપર ઉઠી અને આપણે તુરીય અવસ્થામાં એટલે કે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય અવસ્થામાં આપણે થઈ. એ પ્રકારે આખું એનું દ્રષ્ટાંત છે. અને પછી એ ઘરે જાય છે અને ઘરે ત્યાં આગળ એ કોઈ આવે છે સ્ટ્રેન્જર. તો સ્ટ્રેન્જર એ કોણ છે? તો સ્વામી જેવું લખેલું છે કે સ્ટ્રેન્જર જે છે એ ટ્રાન્સફોર્મ્ડ હન્ટ, કે એ શિકારી કે જેનું પોતાનું ઉર્ધ્વગમન થયું, જેનું પોતાનું અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થયું અને અલગ વ્યક્તિત્વનું એનલાઇટન જેને આપણે કહી શકીએ એ પ્રકારની વ્યક્તિ એ પોતે છે. અનેક પ્રકારનો અંતર પ્રકાશ, ઉજાસ એને પ્રાપ્ત થાય છે આ આજ્ઞા ચક્રમાં. ત્યાં આગળ એ પોતે પોતાના પ્રાણને સ્થિર કરે છે એટલા માટે. અને આટલું પ્રકારનું યોગી જ્યારે કાર્ય કરે ત્યારે શું પ્રાપ્ત થાય એને શિવલોકે જે પણ આપણે ઈષ્ટદેવ હોય એનો પણ લોક પ્રાપ્ત થાય. તો અહીં એમ લખેલું છે કે જ્યારે બધા જ પ્રકારના રાગદ્વેષ અને બધી જ ઈચ્છાઓનું શમન કર્યું, પણ કંઈક ઈચ્છા એની શેષ રહે છે. અને કંઈક ઈચ્છા શેષ રહેશે એટલા માટે શિવલોકની અંદર આટલા બધા વર્ષો સુધી પણ આનંદ કર્યો, આની સાથે ત્યાં આગળ નિવાસ કર્યો, એ પછી પણ એનો પુનર્જન્મ થાય છે. એમ જય વિજયને માટે પણ હતું સ્વર્ગમાં જેવી રીતે. તો મહાપુરુષો કહેતા હોય છે કે આપણું શરીર જ્યારે શાંત થાય એ વખતે આપણામાં એક પણ નાનકડી ઈચ્છા જો શેષ રહી જતી હોય તો એનો અર્થ એ થયો કે પુનર્જન્મ આપણો નિશ્ચિત છે. અને આ બહુ જ અઘરું છે કે સાત્વિક ઈચ્છા પણ ન હોવી. કે તમને એમ થાય કે ભાઈ એક મોટું મંદિર બનાવવું, એક મોટું દવાખાનું બનાવવું, કે સંસ્થાનું કોઈ બહુ મોટું કાર્યાલય બનાવવું, કોઈ પણ પ્રકારની સાત્વિક ઈચ્છા પણ આપણામાં રહેતી હોય, ઈચ્છાનો અંશ પણ રહેતો, સ્ટ્રેસ જેને કહીએ એ પણ જો રહેતો હોય તો પણ એ પુનર્જન્મ થાય છે એવું લખેલું. એટલા માટે સંપૂર્ણ નિરીક્ષાની અવસ્થા હોય તો જ એ વાસ્તવિક મોક્ષથી આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એ પ્રમાણે એ સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય બધી અવસ્થા બતાવેલી છે. અને એ દ્રષ્ટિએ આખા પ્રસંગમાંથી આપણે સમજવાનું છે કે આપણે ખરા અર્થમાં એક યોગી બનીએ, ભગવાનનો ઉપાસક બનીએ અને એના માટે ઉપવાસ, તમામ પ્રકારનો સંયમ કેળવીએ અને એ દ્વારા જાગૃતતા, અવેરનેસ જાળવી અને પરમ તત્વની પ્રાપ્તિ કરીએ. અને હમણાં જે આપણે મંત્ર બોલ્યા, જે શ્લોક બોલ્યા, એમાં જ વસ્તુનો સાર છે. એ શું છે? આપણે કેવી રીતે કરવાનું છે? તો ઉપાસના આપણે શિવલિંગ તો કરીએ જ છે. મુખ્ય રૂપે શિવલિંગ ક્યાં છે? એ આત્મલિંગ ઉપર છે. આત્મા ત્વમ ગિરિજામ. એટલે આત્મા ત્વમ એટલે કે ભગવાન શિવ જે છે કોણ છે? એ આપણા અંતઃકરણમાં એટલે કે હૃદય કમળમાં રહેલું શિવલિંગ. આત્મા ત્વમ ગિરિજામતી એટલે શું? આપણી બુદ્ધિ જે છે એ શું છે? એ આત્મા ત્વમ ગિરિજામતી. પછી શું? પ્રાણા. એટલે પ્રાણ મારા જે શું છે? એ તમારા સેવક છે. આત્મા ત્વમ ગિરિજામતી, પછી પ્રાણા સહચરા, પછી
હા, શરીરમ મારું શરીર જે શું છે એ તમારું નિવાસ સ્થાન છે. પછી સંચાર પદે પ્રદક્ષિણા વિધિ, એટલે જેટલી પણ હું મુવમેન્ટ કરું છું બધી જ મૂળભૂત છે મારી એ પ્રદક્ષિણા છે. અને જે કોઈ હું બોલું છું શું છે એ તમારું સ્તોત્ર છે. અને નિદ્રા સમાધિ સ્થિતિ એવું પણ આવે છે. એટલે શું છે કે નિદ્રા સમાધિ સ્થિતિ કેમ ગઈ કે જ્યારે આપણે સુષુપ્તિ અવસ્થામાં આવીએ ત્યારે વિજ્ઞાને સુષુપ્તિ અવસ્થાનો બહુ અભ્યાસ કર્યો નથી, પણ અધ્યાત્મ વિદ્યામાં સુષુપ્તિનું બહુ જ ઊંડું ચિંતન કરેલું છે. અને એમાં આપણું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રહેતું નથી. એટલે એના દ્વારા જે પ્રકારની આપણને મુશ્કેલી કે જે બધા પ્રશ્નો ઉભા થાય છે રહેતા નથી. પણ સ્વરૂપનું ત્યાં આગળ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન ક્યારે દૂર થાય? માત્ર સમાધિ અવસ્થામાં. એટલે સમાધિ અવસ્થા આપણને જયારે પ્રાપ્ત થાય એ જ સાચી મુક્તિની અવસ્થા છે. અને સિવાય જે આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય એ ટેમ્પરરી છે. તો એ પ્રમાણે સમાધિની અવસ્થા આપણને પ્રાપ્ત થાય એ જ સાચી મુક્તિ છે. એ પ્રમાણે વર્ણન છે. એટલે આપણે હંમેશા જયારે આપણે પાઠ કરતા હોઈએ ત્યારે પણ સતત એવો ભાવ કરીએ કે જો ભગવાન શિવને આપણે બહારની કોઈ અસ્તિત્વ તરીકે જોઈશું તો આપણું સાનિધ્ય એટલું સતત નહીં રહે. પણ એનો આધાર લઈ અને ધીમે ધીમે જે શિવલિંગની આપણે ઉપાસના કરીએ છીએ એ પોતે જ મારા આત્મલિંગ રૂપે છે. એવો ભાવ જેમ જેમ આપણા અંતઃકરણમાં દ્રઢ થાય અને જે કંઈ કર્મ આપણે કરીએ છીએ, જે કંઈ આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન દ્વારા જે પણ કંઈ ચેષ્ટા ક્રિયા થાય છે એ બધી જ વસ્તુ યદ્યત કર્મ કરોમિ તત્તદ કેલમ શંભો તવારાધનમ. આ એક માત્ર શ્લોક નથી, પરંતુ એક આપણી એક જીવતી જાગતી ચેતના બની રહે અને સતત એ પ્રકારનો આપણો અનુભવ રહે કે ભગવાન શિવ જે છે મારા અંતઃકરણમાં નિવાસ કરે છે અને સંપૂર્ણ રીતે મારું એમને સમર્પણ છે. તો એ રીતે જયારે આપણી ઉપાસના પરિપક્વ થાય ત્યારે પછી ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે પણ કોઈ ભેદ રહેશે નહીં એવું ગુરુદેવ કહે છે, આપણા શાસ્ત્રો કહે છે. અને આપણે પોતે શિવમ ભૂતવા શિવમ યજે, એટલે આપણે શિવની જો ઉપાસના કરવી હોય તો આપણે શિવ જેવા બનવું. શ્યામ સ્વામી મહારાજ હંમેશા કહે કે સચ્ચિદાનંદ પરમાત્માનો જો આપણે સાક્ષાત્કાર કરવો હોય તો હું પોતે સચ્ચિદાનંદ છું એવું જાણવું પડશે, એવું અનુભવ પડશે. માત્ર પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું કહેવાથી ચાલશે નહીં. તો એ દ્રષ્ટિએ આપણે શિવની ઉપાસના કરવા માટે આપણે પણ જાણે શિવ સ્વરૂપ છે એવો ભાવ રાખીએ અને ભાવમાં ધીમે ધીમે દ્રઢતા આવે, જેથી કરીને એ આપણે માટે એક જીવંત વાસ્તવિકતા બને અને આપણા જીવનનું અંતિમ લક્ષ્ય એ પરિપૂર્ણ થાય. તો શિવરાત્રિના પવિત્ર પર્વે આપણે સૌ ભક્તિભાવથી ઉપાસના કરીએ અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે આ શિવત્વની પ્રાપ્તિ અમને પણ અવશ્ય થાવ અને ભગવાનના ગુરુદેવના આશીર્વાદ હંમેશા આપણી સાથે એવી નમ્ર પ્રાર્થના કરીએ. હરિ ઓમ.